ઓખા નગરપાલિકા સંચાલિત ગ્રામ પંચાયત હાઈસ્કૂલ વિભાગમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની કન્યાઓને સાયકલ વિતરણ અને આઈસીટી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન તથા જ્ઞાનકુંજ યોજના હેઠળ શિક્ષકો માટે લેપટોપ તથા તમામ વર્ગો માટે સ્માર્ટ બોર્ડના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ કન્યાઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે શાળામાં નવું બનેલું આઈસીટી કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ તથા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓને હસ્તે કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય શિક્ષક તથા શાળા સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સફળ બનાવવામાં આવ્યો હતો। હું મેણાત મીનાક્ષીબેન રણછોડભાઈ ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ ઓખા આજ રોજ તારીખ 27/12/2024ના રોજ સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ અમારી શાળામાં કરવામાં આવ્યું અને સાથે સાથે સરકાર દ્વારા જે મળેલ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત કે અમારી સ્કૂલમાં 15 કોમ્પ્યુટર છે, 7 લેપટોપ છે, 7 સ્માર્ટ ટીવી છે। તો આજ રોજ અમારા શ્રી નગરપાલિકાના પ્રમુખ સાહેબ તેમજ ઉપપ્રમુખ સાહેબ તેમજ શહેર વિભાગના મોહનભાઈ બારાઈ સાહેબ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન તે બધાને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો કિંમતી સમય આપી અને બધાને પ્રેરિત કર્યા એ બદલ હું આભાર માનું છું।